સબ્જીમાં નાય મેં મલાઈનો ઉપયોગ કર્યો છે, નાય કાજુનો કે નાય બટરનો. એના વગર બી એકદમ ક્રીમી અને એકદમ સરસ સેમ ટુ સેમ રેસ્ટોરન્ટ જેવી આપણી મેથી મલાઈ મટર બનીને રેડી છે. એકવાર તમે આ મેથી મલાઈ મટર મારી રીતથી જરૂરથી ટ્રાય કરજો. ખરેખર તમને બહુ જ ગમવાની છે. કંઈ બી રેસ્ટોરન્ટ સ્ટાઇલ ખાવાની ઈચ્છા થાય તો આ સબ્જીને એકવાર જરૂરથી ટ્રાય કરો. એને બનાવવા માટે એક પેનમાં આપણે થોડું તેલ લઈ લઈશું, લગભગ 1 મોટા ચમચા જેટલું. હવે એની અંદર અડધી ચમચી જેટલું જીરું અને થોડીક આપણે હિંગ ઉમેરવાની છે. જ્યારે જીરું સરસ શેકાઈ જાય એટલે એમાં 2 ચમચી જેટલું આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું. આદુ લસણ મરચાંની પેસ્ટને તેલમાં આપણે બરોબર સાતરી લેવાની છે. એ જ્યારે સરસ રીતે શેકાઈ જાય હવે આપણે એની અંદર એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણું ઝીણું સમારીને ઉમેરીશું. ડુંગળીને પણ બધાની જોડે એકદમ સરસ રીતે આપણે શેકી લેવાની છે. આ બધા ફેરી આપણે ગેસની જે ફ્લેમ છે એકદમ ધીમી હોવી જોઈએ. આ બધી પ્રોસેસ આપણે ધીમા તાપે કરીશું જેથી આપણું શાકની અંદર ફ્લેવર પણ સારું આવે અને શાક આપણું દાજી બી નહીં. જ્યારે સરસ કાંદા શેકાઈ જાય તો અડધી વાટકી જેટલું મેં અહીંયા ફ્રેશ મટર લીધા છે, જે તાજા વટાણા આવે છે એનો ઉપયોગ કર્યો છે. હવે તાજા વટાણાને પણ આપણે કાંદાની જોડે થોડીક વાર માટે શેકી લઈશું. જ્યારે કાંદાને થોડીક વાર માટે શેકી લે અને સહેજ પોચા થવા આવે એટલે એક મીડિયમ સાઇઝનું ટામેટુંને આપણે ઝીણું સમારીને એની અંદર ઉમેરવાનું છે. બધાને એકદમ ધીમા તાપે જ આપણે સરસ રીતે શેકવાનું છે જેથી આપણું જે શાક છે એની અંદર જે બધું ફ્લેવર છે એ બહુ સરસ રીતે આવે. હવે ટામેટાં સરસ રીતે શેકાય એટલે એની અંદર આપણે થોડું મીઠું ઉમેરીશું. મીઠું આપણે સ્વાદ મુજબ આમાં ઉમેરવાનું છે. બધાને સરસ રીતે મિક્સ કરીને થોડીક વાર માટે ટામેટાને શેકવા દેવાનું. ટામેટાં સહેજ જ્યારે ગળવા આવે એટલે એની અંદર અડધી ચમચી જેટલું હલ્દી પાવડર અને 1 નાની ચમચી જેટલું આપણે લાલ મિર્ચ પાવડર ઉમેરીશું. કારણ કે આપણે જે આગળ આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરી છે એ મેં જે મરચાં ઉમેર્યા છે એ સહેજ તીખા છે એ પ્રમાણે મેં અહીંયા મરચાંનો ઉપયોગ કર્યો છે. હવે મેં અહીંયા 250 ગ્રામ જેટલી મેથી લીધી છે. એને એકદમ ઝીણી ઝીણી સમારીને ધોઈને પછી જ આપણે આ મેથીને શાકની જોડે આપણે મિક્સ કરવાની છે. હવે બધાને એકવાર આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને થોડીક વાર માટે આપણે મેથીને પણ શેકી લઈશું. મેથીને આપણે 2 થી 3 મિનિટ માટે શેકવું બહુ જ જરૂરી છે જેથી મેથી જે છે બરોબર કૂક થઈ શકે. જ્યારે મેથી એકદમ સરસ કૂક થઈ જાય પછી આપણે એમાં એક ક્રીમ ઉમેરવાની છે. પણ એ ક્રીમ આપણે નાય મલાઈની ઉમેરવાની છે, નાય કાજુની કે નાય આપણે એની અંદર બટરની ઉમેરવાની છે. આપણે એક નવી રીતથી આજે ક્રીમ રેડી કરીશું. એના માટે 3 ચમચી જેટલું કાચા શેંગદાણાને આપણે એક પેનમાં થોડીક વાર માટે શેકી લઈશું જેથી એની અંદર મોઇશ્ચર છે એ બધું જતું રહે. હવે એની અંદર 1 ચમચી જેટલું આપણે ચણાની દાળ ઉમેરીશું. અડધી ચમચી જેટલું એમાં આપણે આખા દાણા ઉમેરવાના છે. 1 ચમચી જેટલું કાળા મરી ઉમેરીશું. હવે એની અંદર 1 ચમચી જેટલું આપણે જીરું ઉમેરવાનું છે. બધાને એકદમ ધીમા તાપે આપણે સરસ રીતે શેકવાનું છે. જ્યારે આપણે શેકીએ ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે મસાલા આપણા બળવા ના જોઈએ એટલે એકદમ ધીમા તાપે જ આપણે એને શેકવાનું છે અને બહુ વાર બી નથી શેકવાનું. ખાલી મોઇશ્ચર ઉડી જાય અને સહેજ ફ્લેવર સરસ આવે એટલે શેકવાનું. જ્યારે બધું શેકાઈ જાય પછી 1 ચમચી જેટલું સફેદ તલ અને 2 થી 3 લાલ સૂકા મરચાંને આપણે આવી રીતે તોડીને ઉમેરીશું. હવે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની કારણ કે તલને અને મરચાંને બહુ વાર આપણે નથી શેકવાનું. બસ આવી જ રીતે જ્યારે સરસ રીતે શેકાઈ જાય તો તરત જ આપણે મિક્સર જારમાં લઈ લેવાનું છે. અગર પેનમાં જ રાખી મૂકીશું તો આપણા બધા મસાલા બળી જશે. પેનમાં લીધા પછી આપણે એમાં થોડુંક પાણી ઉમેરીને એને સરસ રીતે આપણે ક્રશ કરી દેવાનું છે. જ્યારે આપણે એને સરસ રીતે ક્રશ કરીએ તો એટલી સરસ આપણી પેસ્ટ બનીને રેડી છે. આ જ પેસ્ટને હવે આપણે શાકમાં ઉમેરવાની છે જેથી આપણું જે શાક છે એકદમ ક્રીમી બનીને રેડી થાય. મિક્સર જારમાં જે ચોટ્યું હોય એની અંદર અડધી વાટકી પાણી ઉમેરીને બધું જોડે લઈ લેવાનું. હવે બધા શાકને બરોબર આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે. અને જો તમે જોઈ શકતા હશો કેટલું ક્રીમી અને કેટલું સરસ આપણું મલાઈ મેથી મટર બનીને રેડી છે. અને બીજું થોડુંક જ એટલે 4-5 ચમચી જેટલું પાણી ઉમેરીને ફરીથી એમાં ઉમેરીશું. આ શાકમાં આપણે 1 ચમચી જેટલું ખાંડ ઉમેરીશું અને 2 થી 3 મિનિટ માટે આપણે શાકને એકદમ ધીમા તાપે સરસ રીતે શેકાવા દઈશું જેથી આપણું શાક એકદમ સરસ કૂક થઈ શકે. કારણ કે જે આપણે પાછળથી પેસ્ટ ઉમેરી છે એને બી મેથીની જોડે કૂક કરવું બહુ જ જરૂરી છે. એટલે 2 થી 3 મિનિટ માટે આપણે શાકને એકદમ ધીમા તાપે સરસ રીતે કૂક થવા દેવાની.
જ્યારે શાક એકદમ સરસ રીતે કૂક થઈ જાય તો તમે જો કેટલું સરસ મેથી મલાઈ મટર શાક બનીને રેડી છે. હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને જુઓ સેમ ટુ સેમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ, પણ એમાં નાય આપણે મલાઈનો કે નાય કાજુની ગ્રેવીનો ઉપયોગ કર્યો છે. એના વગર બી અને એનાથી બી સરસ ટેસ્ટ જે રેસ્ટોરન્ટમાં મળે છે આ મેથી મલાઈ મટરમાં આવે છે. તમે એકવાર મારી રીતથી આ મેથી મલાઈ મટર જરૂરથી ટ્રાય કરજો. તમને આજની રેસીપી થોડી બી ગમી હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.